કેમ છો મિત્રો? આજે કેરી પાડવાનો પ્રોગ્રામ છે. હું ને મારો મિત્ર આજે કેરી પાડવા નીકળી પડ્યા છીએ બધા સાથે. એટલે આજે કેરીનો પ્રોગ્રામ રાખ્યો છે. બધા શાંતિથી ભેગા થઈને કેરી ખાવા નીકળી પડ્યા છીએ. હવે અમે મેન રોડ ઉપર ચડી ગયા છીએ. તો હવે જવાનું છે કેરી પાડવા ખેતરમાં. પણ સાલું ત્યાં કેરી રખવાડો હોય નહીં તો ગાડી બી મૂકીને આવી પડશે. બરાબર, ખટાડો બટાડો મળ્યો છે રસ્તામાં. બરાબર, આ અમારા પટેલ સમાજની વાડી છે માણસામાં. સારું એવું કામ કર્યું છે. રસ્તામાં ગાયો મળી ગઈ છે. બરાબર, એ બી ઘરે જાય છે, પણ એમને એમ કે આ લોકોએ ઊંઘતા નથી. બરાબર, એ બે ભાઈઓ મળ્યા લાગે છે. હા, રસ્તામાં સારું કામ કરીને આવ્યા લાગે છે. બરાબર, એ હવે અમે નીકળી પડ્યા છીએ મેન રોડ તરફ. બરાબર, આ મેન રોડ આવી ગયો છે. હવે પેલા ભાઈ પાછળ છે એને બહુ ટેન્શન થઈ ગયું છે કે જો પકડાઈ ગયા ને તો માર તો ખવડાવશે જ આ ભાઈ. રસ્તામાં ટ્રેક્ટરવાળા ભાઈ મળી ગયા છે. એ અમને જોઈ રહ્યા છે કે ભાઈ અમારો વિડીયો ઉતારે છે. આ એક પાર્લર, સરકારી પાર્લર છે. હવે અમે મેન લોકેશનમાં આવી ગયા છીએ. હવે જવાનું છે અંદર. પણ પહેલ કોણ કરશે? પહેલ મારે જ કરવી પડશે. એટલે મેં ગયો હવે અંદર અને ચેકિંગ કરીને આવું, પછી આ લોકોને બોલાવું. હવે હું ગયો અંદર તો કેરી હતી, પણ નીચે કોઈ રખવાડ હતો નહીં. કેરી તો સારી છે, ચલો કેરીઓ તો છે જ આંબા ઉપર. એટલે હવે જો પેલા તો ગાંઠફટ્ટું અંદર આવતા જ નથી. 3 જણા બહાર જ ચોકી કરી રાખી છે 3 જણે. એટલે મારે જ કંઈક કરવું પડશે. પણ એકને હિંમત કરી છે, એ મારા સાથે અંદર આવ્યો છે. એને જ મોકલું, ભલે પકડાઈ જાય તો બી વાંધો નહીં, એને જ પડે. કેરી ખાવાનો બહુ શોખીન છે આ અમારો માણસ છે. કેવો જાય છે વાંદરાની પઠે એમ. જો દોડતો ને દોડતો જાય છે ને, એ ઠોક્યું તો એ કેરીઓ પાડી છે ભાઈએ. મેં કીધું બહુ લાલચ કરે નહીં, અને હવે લઈને નીકળવાનું કરો ફટાફટ. ને કે પેલો ભાઈ આવી જશે ને તો કેરીની જગ્યાએ આપણે ઊંધા લટકાવશે. ફટાફટ કર તું ભાઈ. એટલે ફટાફટ કેરીઓ લઈ લીધી છે જે હાથમાં આવી. એ ફટાફટ લઈને નીકળવાની કોશિશ કરે છે, પણ હજી લાલચ એના મનમાંથી જતી નથી. કેટલો લાલચુ છે આ! લાલચુ છે અમારો આ શિકારી છે ને, લાલચુ છે. ના, આ બંને તો અંદર આવ્યા જ નહીં. ખબર છે કે હાથમાં આવી ગયા ને તો આપણે તો તાજા છીએ ને, એવું મારશે ને. જો આ ચોકીદારો તો રોડ ઉપર જ રખડતા હોય. ચલો કેરીઓ આવી ગઈ છે ગાડીમાં. હવે નીકળ્યા છીએ. બરાબર, કેરીઓ હવે ત્યાં દુકાને જઈને ખાઈશું. બધાના ભાગમાં 3 કેરી આવે એટલું તો થઈ ગઈ છે. હવે એક બીજો રસ્તો છે, ત્યાંથી નીકળ્યા છીએ. આગળ કેનાલ આવશે, જોતા જઈએ. બીજો આબો નજીક હોય તો પાડતા જઈએ થોડી કેરી. હવે ગાડી જાય છે ભાઈ સીધી. જો કેરીઓ ભેગી કરી છે પેટીમાં. પેટી ભરાઈ ગઈ છે અમારે તો. એ હવે કેનાલ આવી છે. કેનાલમાં 3-4 ભાઈઓ છે, માછલી પકડે છે. એ જોવા જઈએ છીએ અમે. એ માછલી પકડે છે 3-4 ભાઈઓ. એ પેલો ભાઈ તો હમણાં જોઈને ચોંકી જ ગયો કે આ ભાઈ વિડીયોવાળો કોણ છે. એ તો ગભરાઈ જ ગયો, હાથ આમ પાછળ કરીને ઊભો જ રહી ગયો. એ તો અંદર ઉતર્યો જ નહીં. ભાઈઓ માછલીઓ પકડવામાં મગ્ન છે પેલા બંને તો. માછલીઓ એ ઉનાળામાં કે હું તો હાથમાં આવું જ નહીં, તું ગમે તેટલી ઝાડ ફેંક, હું તો જમીનમાં જ જતી રહીશ અંદર. હું તારી હાથમાં હાલ આવીશ નહીં, તું કોશિશ કર્યા રાખ. પેલો ભાઈ તો કે આમ મોઢું બતાવતો જ નહીં અમારી બાજુ, તો ઊંધો જ ફરી ગયો છે. એને ખબર છે કે આજે જો કેમેરામાં આવ્યા ને તો કાલે પેપરમાં આવીશું. ભાઈ તો જો આમ લુગરા ઉકવતા ને એમ એ ધીમે ઝાડ ફેવડે છે, પણ મેળ આવતો નથી. પેલા અમારા ઉપર 2 જણા હતા, એમને કીધું પણ એ નીચે ઉતર્યા નહીં. એમ કીધું હવે આપણે રવાના થઈએ, ચલો. અને આપણે મેન લોકેશન પર પહોંચી ગયા. ને આ વાઘુભા આવી ગયા છે અમારા. એ કેરીને ચા ખાય છે. એ હે ને અમારા વિચિત્ર માણસ છે. કેરી ખાય, ચા પીવે, અને આ અમારા દાગીનો છે.
આ બીજો દાગીનો, પેલો હોનાનો ના રહ્યો ચાંદીનો.